નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 5 દીકરીના સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન મિત્રો મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, દીકરી જે છે તેના સર્જક છે અશોક ચાવડા। સંપૂર્ણ તમારે પ્રથમ જાતે સોલ્યુશન કરવાનો રહેશે અને ત્યારબાદ અહીંથી જવાબ મેળવી શકો છો। વિભાગ બીનો પ્રશ્ન નંબર 1ની વાત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમારે સાચી જે અહીં છે તે સાચી જોડીને ફરીથી લખવાના છે। તો દીકરીનો સાહિત્ય પ્રકાર શું આવશે? તો ગઝલ। તો આપણે જવાબ લખીશું ગઝલ। બે દિલનું ઉપનામ જે છે કોનું છે? તો અશોક ચાવડાનું છે, એટલે કે ક થી જોડીશું। બ, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો દીકરી કાવ્યના કવિનું નામ તો અશોક ચાવડા છે। દીકરી કાવ્યનો પ્રકાર ગઝલ છે। દીકરી કાવ્ય પગરવ તળાવમાંથી કે જે સંગ્રહ છે તેમાંથી લેવામાં આવેલો છે। આ કાવ્યની અંદર દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે। દીકરી કાવ્યની અંદર ગૌરી વ્રતનો ઉલ્લેખ થયો છે। નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યની અંદર તમારે ઉત્તર જે છે તે લખવાનો રહેશે। કોને ઝલકનમાં દીકરીના દર્શન જે છે તે થાય છે? તો દેવીઓની ઝલકમાં દીકરીના દર્શન થાય છે। કવિએ દીકરીને સુખડ, ચંદન અને કુમકુમ સાથે સરખાવી છે। તો કવિ દીકરીને સુખડ, ચંદન અને કુમકુમના તિલકમાં જોવે છે, કેમ કે દીકરીની હાજરી કવિને સુગંધ અને શીતળતા આપે છે। કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે। કવિ અશોક ચાવડાનું ઉપનામ જણાવો। તો કવિ અશોક ચાવડાનું ઉપનામ બેદિલ છે। સૂર શરણાઈ સગા સંબંધી આ શબ્દ દ્વારા કયા પ્રસંગોની યાદ તાજી થાય છે? તો સૂર શરણાઈ સગા સંબંધી આ શબ્દો દ્વારા લગ્ન પ્રસંગની યાદ તાજી થાય છે। શિર હાથ ફેરવવો આ વાક્ય શું સૂચવે છે? તો શિરે હાથ ફેરવવો આ વાક્ય પિતાનો વહાલ સૂચવે છે। ગઝલની અંદર કાવ્યની બે પંક્તિઓને શું કહેવામાં આવે છે? તો તેને શેર કહેવાય। દીકરી કાવ્યમાં પ્રયોજાયેલા રદીફ અને કાફિયાના પદો જણાવો। તો રદીફ જે છે તે દીકરી કાફિયા મિત્રો, અને તિલકની અંદર ખડકમાં, ફડકમાં અને ફલકમાં। 3-4 વાક્યમાં જવાબ લખવાનો છે। જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે પંક્તિને કાવ્યના આધારે સમજૂતી આપો। તો જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે એમ કવિ કહે છે એ દીકરી માટે ખરેખર પ્રશંસનીય છે। દીકરી પિતાને પગે લાગે છે ત્યારે પિતા તેના શિરે હાથ ફેરવે છે, એમાં વહાલ છે તો દીકરીથી છૂટા પડવાની વેદના પણ છે। પિતાને ક્યાં ખબર હોય છે કે આ સમજુ દીકરી એક વખત એમના હાથ દેશે, એમનો સહારો બનશે અને એમને હૂંફ પણ આપશે। દીકરી કાયમ ચિંતામાં રહી ઉછરે છે એમ કવિ શા પરથી કહે છે? તો દીકરી પિતાને ત્યાં ઉછરે છે ત્યારે તેના ઉછેરની અંદર કેટલાક સામાજિક બંધનો હોય છે। દીકરા જેટલા સ્વતંત્રતા એને મળતી નથી, એ ભય અને બંધનો સાથે ડરતા જીવે છે। તેથી કવિ કહે છે કે દીકરી જે છે તે ફડકમાં ઉછરે છે। પ્રશ્ન નંબર 18, શિલ્પી અને માતા પિતા વચ્ચેની કઈ સામ્યતા અહીં પ્રસ્તુત કરવામાં આવી છે? તો કવિને સ્વર્ગની દેવીમાં જેમ દીકરીની ઝલક દેખાય છે એમ આપણી સંસ્કૃતિના શિલ્પ વૈભવમાં અનેક સ્વરૂપે જોવા મળતા નારીના શિલ્પોમાં દીકરીની ઝલક દેખાય છે। દીકરીના નારી સ્વરૂપને શિલ્પીઓ હજારો વર્ષોથી આકાર આપી રહ્યા છે। શિલ્પીની જેમ માતા પિતા પણ દીકરીના ચારિત્ર્ય ઘડતરમાં એ રીતે જ નિમિત્ત બને છે। કવિને દીકરીની ઝલક શેમાં દેખાય છે? તો કવિને દીકરીની ઝલક કવિની ઝલકમાં ચંદન કુમકુમના તિલકમાં, ખડકમાં કોતરાયેલા પ્રેમમાં, લાજ અને મર્યાદાની હારમાં, સમજણની ફલકમાં અને ભીની ફલકની અંદર દેખાય છે। નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં ઉત્તર લખો। તો દીકરી જે છે તે કાવ્યનો ભાવાર્થ સમજાવો। પિતાના દીકરી પ્રત્યેના મનોભાવો જે છે તે તમે જણાવો। તો દીકરી ગઝલમાં કવિએ દીકરીના ગૌરવ અને ગુણો જે છે તેને મૂલવ્યા છે। કવિને સ્વર્ગની એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે। દીકરી સુખડ, ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે। કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય વસ્યું છે। દીકરીના હૈયાના સ્નેહનું ઝરણું વહે છે, એટલે જ એ મીઠડી લાગે છે। કોઈ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી નકશીદાર દીકરી છે।
લાજ મર્યાદા, શરમ, ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા ફડક બીકની અંદર ઉછરતી રહી છે. એને શિરે હાથ ફેરવી વહાલ કર્યું, આશીષ આપ્યા. એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે. આજે મને હાથ દે છે, અર્થાત મને સહારો દે છે. આવી વહાલી દીકરીને કેમ ભૂલાય? જ્યારે શરણાઈના સૂર સાંભળું છું ત્યારે સગા સંબંધીઓની ભીડમાં પણ મારી આંખો ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં મારી દીકરી જ મને પ્રત્યક્ષ દેખાય છે. આમ વહાલી અને મીઠડી દીકરીના ગૌરવ ભર્યા સ્થાન અને માન હંમેશા પિતાના હૃદયમાં રહેવાના. દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ? તમારા શબ્દોની અંદર મિત્રો તમારે લખવાના છે. તો આ પ્રકારનો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું. વિભાગ સી, સાચી જોડણી લખો તો કુમકુમ, ભીની, ગૌરીવ્રત, સગા સંબંધી. સંધિ જે છે છોડો તો આવશે પરિણામ એટલે પરિણામ. એક એક તો આવશે એક એક. ત્યાર પછી નીચે આપેલા જે સમાસ છે તેને ઓળખાવો તો લાજ, સુખડ અને સગા સંબંધી છે તે દ્વંદ્વ સમાસ આવશે. ગૌરીવ્રત છે મધ્યમ પદ લોકપી આવશે અને એક એક છે દ્વિગુ આવશે. બંને શબ્દોના જોડણી ભેદ થતા અર્થભેદ જણાવો તો શૂર એટલે અવાજ અને શૂર એટલે દેવ. પરિણામ એટલે મહેનતનું ફળ અને પરિમાણ એટલે માપ. ઉછરે એટલે વિકસિત થાય અને ઉછળે એટલે કૂદે. નીચેની પંક્તિઓમાંના અલંકાર ઓળખાવો તો શૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં તો વર્ણાનુપ્રાસ છે. ભીની પલકમાં દીકરી તો એ આવશે શ્લેષ અલંકાર. નીચે શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તો સંબંધી તો આવશે પરપ્રત્યય, સમજણ તો આવશે પરપ્રત્યય. સમાનાર્થી શબ્દ તો દીકરી તો તનયા, ઝલક તો શોભા, ખડક તો પથ્થર, ફડક તો ચિંતા. સંજ્ઞાનો સાચો પ્રકાર તો શરણાઈ, દેવી અને દીકરી એ જાતિવાચક છે. રૂઢિપ્રયોગ આપવાના છે તો હાથ દેવો એટલે સહારો આપવો અથવા તો હૂંફ આપવી. ફડકમાં રહેવું એટલે ચિંતામાં રહેવું. માથે હાથ ફેરવવો એટલે આશીષ આપવા. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો દેવોનો લોક એટલે સ્વર્ગ. પાણી માનો કે જમીન પરનો પથ્થરનો ટેકરો તો ખડક. જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો પ્રવાહ તો આવશે ઝરણું. ચંદનના ઝાડનું સુગંધીદાર લાકડું કે લેપ તો સુખડ. સ્વભાવનો વિવેકી સંકોચ તો આવશે શરમ. નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો. શરમ તો બેશરમ, સમજ તો અણસમજ, સ્વર્ગ તો નરક, આશીષ તો અભિક્ષાપ, વિસ્તર તો સંકોચાય અને પ્રત્યક્ષ તો પરોક્ષ. તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપવાનું છે. ફડક તો ચિંતા. વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. સ્નેહનું ઝરણું ફૂટે એનું એ જ આ પરિણામ છે તો સ્નેહી ગુણવાચક છે. ભીની ફલકમાં દીકરી તો ભીની ગુણવાચક છે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી તો સમજણના સંબંધ વાચક આવશે. મિત્રો ક્રિયા વિશેષણની વાત કરીએ તો શોધી અને તેનો પ્રકાર લખવાનો છે. તો ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી તો રોજ અહીં સમયવાચક આવશે. કોતર છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી તો વર્ષોથી એ સમયવાચક આવશે. ત્યાર પછી મિત્રો તમારે જે ધ્વનિ આપ્યા છે તે ધ્વનિ શ્રેણી છૂટા પાડી અને આ રીતે લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો આપણને સંજ્ઞા આપી છે તો ખાસ શીખી લઈશું જેથી પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડે. મિત્રો લેખન વિભાગ ડીમાં પૂછાશે નિબંધ લેખન. તો દીકરી ઘરની દીવડી છે, દીકરી વહાલનો ઝરણું છે, દીકરો દીકરી એક સમાન તો જ બનશે સુખી સંસાર. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે દીકરી ઘરની દીવડી છે તેનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સમજૂતી સાથેનું લેખન કાર્ય કર્યું છે. તો આ પ્રકારનું લેખન કાર્ય જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણે પણ કરી શકીએ તો તમે અહીંથી કરી શકો છો અને આ જ પ્રકારે તમે કર્યું હશે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું ચિત્ર પણ તમે બનાવી શકો છો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલ એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.